વડોદરા શહેરના માથાભારે તત્વ ડેવિડ કહાર વિરુદ્ધ આજે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પાણીગેટ પોલીસ દ્વારા વિસ્તારમાં તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું। ડેવિડ કહાર વિરુદ્ધ અગાઉથી જ પોલીસ સ્ટેશનમાં અવારનવાર ફરિયાદો, ખંડણી વસૂલાત તેમજ વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓના કેસ નોંધાઈ ગયા હતા। આ તમામ કેસોની તપાસના ભાગરૂપે પોલીસે આજે સ્થળ પર રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી કાર્યવાહી આગળ ધપાવી છે। શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। વળગોળો નથી, રિકન્સ્ટ્રક્શન પંચનામું છે। આરોપી જે પાથરણાવાળા જોડેથી બળજબરીપૂર્વક પૈસા માગતો હોય છે, જે એના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ આપતું નથી અને એની બહુ જ દાગ છે। તો એ માટે આજે આ રિકન્સ્ટ્રક્શન પંચનામામાં એને કઈ કઈ જગ્યાએ એને જે માંગણી કરેલી છે, કયા કયા લોકોમાં ટૂંકમાં એને દાગ બેસાડી છે, એ જગ્યાએ પંચનામું થાય છે। જૂના પાણીગેટ પોલીસ સ્ટેશનથી આયુર્વેદિક 3 રસ્તા, મહાવીર હોલ 4 રસ્તાથી ગધેડા માર્કેટ 4 રસ્તા ખંડણીના કેસમાં વોન્ટેડ હતું 2.5 મહિનાથી। સાહેબ, અમે તો પોલીસના ખૂબ ખૂબ આભારી છે, જે અમે ત્રાસી ગયા હતા, જે અમારો 2 મહિનાથી ધંધો બંધ હતો, જેથી અમારો બધાનો ધંધો બગડ્યો હતો। મારો પોતાનો ધંધો બગડ્યો હતો, જેથી કંઈ મારો ધંધો બંધ થઈ ગયો હતો। અને આ જે અનવોન્ટેડ જે બી આરોપી છે, બરાબર, એ પકડાયો એ બદલ તો આપણે પોલીસનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું। ડેવિડ કહાર નામ છે। આ પ્રભાત 4 રસ્તા પાસે લારી આવે છે આપણી, 5G ફૂડ કોર્નર તરીકે નામથી ચાલે છે આપણી લારી। શું કહો છો? કેવી રીતે મેન્ટલી ટોર્ચર કરતો? મેન્ટલી ટોર્ચર એટલે સાહેબ અહીંયા આવીને દાગ ધમકી આપે, મારવાની ધમકી આપતો, પછી લારી હટાવવાની ધમકી આપતો, અમને કહેતો કે અમે તો વાઘોડિયા રોડના ડોન છે, અમે પાણીગેટના ડોન છે, આ રસ્તા પર લારી લગાવી હોય તો તારે ભાડું આપવું પડશે। પણ અમે ના પાડી દીધી કે ભાઈ અમે જ્યાં ગવર્મેન્ટ એટલે VMCને આપણે જે ભાડું આપીએ તો અમે તમને કમ આપીએ, બરાબર, એ તરીકે અમે એમને ના પાડી દીધી। પણ એ અમને કહે કે ભાઈ અહીંયા ગાડી તારે લારી ચલાવી હોય તો તારે મારી જોડે ભાડું આપવું પડશે કે એવું છે। પણ અમે ના પાડી દીધી કે અમે ભાડું નહીં આપીએ। તો એવી રીતે એ માનસિક ત્રાસ આપતો। અમે ના હોય, અમારો સાંજનો ધંધો છે, તો સાંજના ધંધાના ટાઈમે એઓ બપોરે આવી અમારી લારી હટાવી દેતો, એની જગ્યાએ બીજી અન્ય લારીઓ મૂકી જતો અને પોતાની જગ્યા કહેતો, જેમ કે આ જગ્યા કોઈની જ નથી, ના તો અમારી નથી, ના તો કોઈની જ નથી, આ તો VMCની જગ્યા છે। તો બી ત્યાં એઓ એની દાગ ધમકી બતાવતો અને અમને મારી નાખવાની ધમકી આપતો, મને, મારા પરિવારજનોને બધાને મારી નાખવાની ધમકી આપતો। ના સાહેબ, ખોટું કર્યું છે તો અમે માફીનું બી શું કરીએ સાહેબ। હવે આગળ જે બી કાર્યવાહી થશે પોલીસ દ્વારા થશે, અને આગળ જે બી કાર્યવાહી થશે આવા લોકો તરફ આપણે ઊભા જ છે કે આવા લોકોને સખ્તથી સખ્ત સજા મળે અને સુધરે। અમારે તો એવી જ માંગ છે કે આ લોકો સુધરે। મારું નામ રુદ્ર શાહ।